નવા બનેલા ડેપ્યુટી સીએમ આજે માં ખોડલધામના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરતા સમયે તેમને એક નિવેદન આપ્યું છે દર્શન કર્યા બાદ અને તેમાં તેમને ખેડૂતોને લઈ અને વાત કરી છે। ત્યારે શું વાત કરી છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જ્યોતિકા પંડ્યા। આપણા ડેપ્યુટી સીએમ છે જે તે ખોડલધામ પહોંચ્યા છે। એમ કહી શકાય કે ખોડલધામ એ એવું ધામ છે જ્યાં પટેલ લોકો છે તેની શ્રદ્ધા જોડાયેલી છે અને તેમનું એવું શ્રદ્ધાળુ ધામ છે અને આસ્થાળુ ધામ છે જ્યાં પટેલ સમાજ છે તેને ખૂબ માને છે। અને હવે હર્ષ સંઘવી છે તે ખોડલધામ પહોંચ્યા છે અને ભગવાન પાસે તેમને માતાજી છે તેમની પાસે તેમને દર્શન કરતા ખેડૂતોને લઈ અને માંગણી કરી છે અને પ્રાર્થના કરી છે। ત્યારે કહ્યું છે માતાજીને કે જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે કમોસમી વરસાદને લઈ અને તેનાથી તે ઉભરી શકે અને ત્યારબાદ તેમને નિવેદન આપ્યું છે જેમાં તેમને ખેડૂતોને લઈને વાત કરી છે અને દર્શન કરવા સમય પર તેમને શું વસ્તુઓ કરી છે તેને લઈ અને વાતચીત કરી છે। તો સૌપ્રથમ તે જોઈએ, સાંભળીએ અને ત્યારબાદ જે વસ્તુઓ તે દર્શન કરવા ગયા છે ને થઈ છે તેમને પણ જોઈએ। આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે। રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું। સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી। આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે। તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું। સાહેબ, ખાસ ગુજરાતની એટીએસનું એક મહત્વની કામગીરી રહી છે, આતંકવાદીઓનો મનસૂબો નાકામ કર્યો। હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું। અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ। આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું। સાહેબ, ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું છે। તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ। અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું। નારાયણી નમસ્તુતે।
આપણે જોયા તે સમગ્ર દ્રશ્યો અને તેમજ આપણે સાંભળ્યા હર્ષ સંઘવીને, જેમણે આ સમગ્ર વસ્તુને લઈ અને વાતચીત કરી છે અને તેમને ખેડૂતોને લઈ અને માં ખોડલધામ પાસે પ્રાર્થના કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર જે કહી શકાય કે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે અને માતાજી પાસે તેમણે ખેડૂતોને લઈને પ્રાર્થના કરી છે. ત્યારે તેમણે પ્રાર્થના તો કરી છે, પણ તેની જગ્યાએ એમ કહી શકાય કે તેમને ખેડૂતોને લઈને કામગીરી કરવાની છે. હવે જોવાનું એ રહ્યું કે તેમણે પ્રાર્થના તો કરી દીધી છે, પણ તે કામગીરી કેટલી કરે છે. ત્યારે આવા સમગ્ર ઘટનાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.